વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના ઘરેલું ઉપાય. 1. રસોડામાં કામ કરતી વખતે હાથપગ બળી જાય તો નારિયેળ તેલ લગાવો. 2. નાભીમાં તેલ નાખવાથી સ્ત્રીઓના ચહેરા અને વાળની સુંદરતા વધે છે. 3. જે સ્ત્રીઓ નરમ અને રૂવાટીવાળું બ્રેડ ખાય છે તેમના પેટ અને કમરની ચરબી વધતી નથી. 4. જો તમને તમારા ઘૂંટણમાં દુખાવો થતો હોય તો સવારે ખાલી પેટ 2-3 અખરોટ ખાઓ. આનાથી તમને થોડા દિવસોમાં ઘણી રાહત મળશે. 5. રાત્રે સૂતા પહેલા પેશાબ કરવાથી કિડનીને ક્યારેય નુકસાન થતું નથી. 6. ઠંડા વાતાવરણમાં ગરમ દૂધની જલેબી ખાવાથી શરદી અને ઉધરસ મટે છે. 7. જે મહિલાઓ તેમના ચહેરા પર ક્રીમ લગાવે છે તેમની ત્વચા ચમકતી હોય છે અને કરચલીઓ પડતી નથી. 8. જે મહિલાઓ સ્નાન કર્યા પછી લાંબા સમય સુધી પોતાના વાળને ટુવાલમાં લપેટી રાખે છે તેમના વાળની ચમક ઘટી જાય છે અને વાળના મૂળ પણ નબળા પડી જાય છે. 9. જો તમે ખાંડમાં કીડીઓથી પરેશાન છો તો ખાંડમાં 3-4 લવિંગ નાખો. આ કીડીઓને દૂર રાખશે. 10. જે મહિલાઓને શારીરિક અને માનસિક સમસ્યાઓ હોય તેમણે વધુ પડતી ઠંડી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. 11. ગુલાબના પાન ચાવવાથી ચહેરા પર ચમક આવે છે અને ગુલાબના પાનને પીસીને હોઠ પર લગાવવાથી હોઠનો રંગ લાલ થઈ જાય છે. 12. ટામેટામાં થોડું મધ ભેળવીને ચહેરા પર મસાજ કરવાથી ત્વચા નરમ થાય છે અને ચહેરા પર ચમક આવે છે. 13. જે મહિલાઓને વારંવાર કમરના દુખાવાની સમસ્યા રહે છે તેમણે કાચી ગાયનું દૂધ પીવું જોઈએ. તેનાથી દુખાવામાં આરામ મળે છે. 14. જો તમને પ્રેગ્નન્સી પછી કમરનો દુખાવો થતો હોય તો સૂકું આદુ અને દેશી ઘી ભેળવીને ખીર બનાવીને ખાઓ. આનાથી કમરના દુખાવામાં આરામ મળશે. 15. પ્રેગ્નન્સી પછી ડ્રાયફ્રૂટની ખીર બનાવીને ખાવી જોઈએ. તેનાથી શરીર મજબૂત બને છે જે ગર્ભાવસ્થા દરમિયાન નબળું પડી ગયું હતું. 16. જે મહિલાઓના સ્તન નાના હોય તેમણે ઓલિવ ઓઇલથી માલિશ કરવી જોઈએ. 17. જે મહિલાઓ તેમની કમર પાતળી કરવા માંગે છે તેઓએ ગ્રીન ટી, લેમન ટી અને બ્લેક ટી પીવાની આદત પાડવી જોઈએ કારણ કે તેમાં એન્ટીઓક્સિડન્ટ વધારે માત્રામાં હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. 18. જે મહિલાઓ પોતાના હાથથી કપડાં ધોવે છે તેઓ ડિપ્રેશનથી પીડાતી નથી અને પોતાને વધુ ફિટ રાખે છે. 19. જે મહિલાઓ ગોળનું સેવન કરે છે તેમને થાક લાગતો નથી અને તેમની એનર્જી પણ રહે છે. 20. જો પીરિયડ્સ મુક્તપણે ન આવતા હોય તો બ્લેક કોફી મુક્તપણે આવવા લાગશે. 21. ઊંઘની રાહ જોતા પથારી પર સૂવું એ રોગોને આમંત્રણ આપે છે. જ્યારે તમને ઊંઘ આવે ત્યારે જ સૂવું જોઈએ. 22. સૂવાની જગ્યા સ્વચ્છ અને સુઘડ રાખવી જોઈએ. 23. જો તમને ખૂબ તરસ લાગી હોય તો પણ પાણી માત્ર નાની ચૂસ્કીમાં પીવો અને એકસાથે બધું ન પીવો. 24. ખોરાક સાથે છાશ પીવાથી પેટ સાફ રહે છે. 25. દરરોજ રાત્રે સૂતા પહેલા તાંબાના વાસણમાં પાણી ભરી રાખો અને સવારે આ પાણી પી લો. તેનાથી શરીરના ઘણા રોગો દૂર થશે. 26. લીમડાના પાનનો રસ પીવાથી ઝાડ સાફ રહે છે અને ખંજવાળ કે એલર્જીની સમસ્યા ક્યારેય થતી નથી. 27. દરરોજ એક કાકડી ખાઓ. તે તમારા ધબકારા સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. 28. જ્યારે પણ તમે તમારું માથું ધોઈ લો થોડા કલાકો પહેલા તમારા માથામાં તેલથી સારી રીતે માલિશ કરો. તેનાથી તમારા વાળ હંમેશા નરમ અને ચમકદાર રહેશે. 29. સરસવના તેલને સહેજ ગરમ કરીને માથામાં માલિશ કરવાથી વાળ મુલાયમ અને ઘટ્ટ બને છે. 30. દરરોજ સવારે ખાલી પેટ જીરું અથવા સેલરીનું પાણી પીવાથી પેટની ચરબી ઓછી થાય છે. 31. દરરોજ સવારે લસણની એક કળી ખાવાથી હાઈ બીપીની સમસ્યા દૂર થાય છે. 32. અઠવાડિયામાં એક વાર પાણીમાં થોડી હળદર ભેળવી પીવાથી પેટ સાફ થાય છે. 33.
ચા પીધા પછી પાણી પીવાથી દાંતને નુકસાન થાય છે અને કાળા પડી જાય છે અને દાંતમાં પાયોરિયા પણ થઈ શકે છે. 34. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ. 35. કાપેલા સફરજન પર લીંબુનો રસ લગાવવાથી સફરજન કાળું નહીં થાય. 36. તાંબાના વાસણોને કેરીના પાવડરથી સાફ કરો, આનાથી વાસણો ચમકશે. 37. આપણે આપણા આહારમાં તમામ પ્રકારના ફળો અને લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવું જોઈએ. તેનાથી આપણા શરીરમાં ચમક આવે છે અને શરીર પણ સ્વસ્થ રહે છે. 38. રોજ સવારે ખાલી પેટ મેથીના દાણા ખાવાથી સાંધા અને ઘૂંટણ માટે ખૂબ જ ફાયદાકારક છે. 39. ઈજા થઈ હોય તો તેને બરફના ટુકડાથી લગાવો, તેનાથી રક્તસ્રાવ બંધ થઈ જશે. 40. જો તમને ગેસના કારણે પેટમાં દુખાવો થતો હોય તો થોડીક સેલરીમાં થોડું કાળું મીઠું ભેળવીને હૂંફાળા પાણી સાથે સેવન કરો, તેનાથી થોડા સમયમાં આરામ મળશે. 41. જો તમને હેડકી આવતી હોય તો તમારા મોંમાં થોડી હળદર નાખીને અડધો ગ્લાસ પાણી પીવો, આમ કરવાથી હેડકી તરત જ બંધ થઈ જશે. 42. ઘી અને દહીં સાથે રાંધેલા ભાત ખાવાથી છૂટક ગતિનો સામનો કરવામાં મદદરૂપ સાબિત થાય છે. 43. સમાન માત્રામાં પાણી અને દહીં ભેળવીને તાજા પીસેલા આદુ સાથે લેવાથી ઢીલી ગતિને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. 44. નાસ્તો કરવાનો યોગ્ય સમય સવારે 7 થી 8 છે. આ સમયે નાસ્તો કરો. આ સમયે નાસ્તો ખૂબ જ ફાયદાકારક છે અને આખા દિવસ માટે એનર્જી આપે છે. 45. જો ડેન્ગ્યુનો તાવ ફેલાઈ રહ્યો હોય તો તમારા ઘૂંટણથી લઈને તમારા અંગૂઠા સુધી નાળિયેરનું તેલ લગાવો, તે સવારથી સાંજ સુધી એન્ટીબાયોટિક લેયરની જેમ કામ કરે છે. ડેન્ગ્યુનો મચ્છર ઘૂંટણની ઊંચાઈથી ઊંચો થઈ શકતો નથી. 46. જો કોઈ વ્યક્તિ ડેન્ગ્યુથી પીડિત હોય તો લીલી ઇલાયચીના દાણા મોંની બંને બાજુ રાખો, પરંતુ ચાવવું નહીં, તેનું ધ્યાન રાખો. તેને મોઢામાં રાખવાથી રક્તકણો સામાન્ય થશે અને પ્લેટલેટ્સ વધશે. 47. જો તમને પાઇલ્સની સમસ્યા હોય તો જામફળનું સેવન કરો, તે પાઇલ્સમાં ખૂબ જ ફાયદાકારક છે. 48. ડાયાબિટીસમાં બ્લેકબેરીનું સેવન કરો. બ્લેકબેરીને પીસીને તેનો 1 ચમચી ચૂર્ણ લેવાથી ડાયાબિટીસ મટે છે. 49. જો તમને લીવરની સમસ્યા છે તો સફરજનનું સેવન કરો. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.